ગ્રામ પંચાયતોમાં વહીવટ સંદર્ભે અવારનવાર અનેક ફરિયાદો ઉઠતી રહે છે। ત્યારે આ જ પ્રકારના એક બનાવમાં આડેસર ગામના સરપંચને તેમના હોદ્દા પરથી દૂર કરવામાં આવેલ છે। આ ઉપરાંત ભાડાની રકમમાં 77 લાખ જેટલી ઉચાપતની રકમ તત્કાલીન સરપંચ અને હાલના સરપંચ પાસેથી ભરપાઈ કરવાનો ધાક બેસાડતો હુકમ જિલ્લા વિકાસ અધિકારીએ આપેલ છે। ખાસ કરીને આડેસર ગ્રામ પંચાયતને સંલગ્ન આ સમગ્ર બાબત અંગે રમણીક અમીચંદ કોટકે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી। મારું નામ છે રમણીકલાલ અમીચંદભાઈ કોટક, મૂળ વતન આડેસર, તાલુકો રાપર, કચ્છ, હાલે માધાપર, ડિસ્ટ્રિક્ટ ભુજ, કચ્છ મધ્ય વસવાટ કરું છું। આજ રોજે આપની પાસે આપની સમક્ષ એવી વસ્તુ લઈને આવ્યો છું આડેસર ગ્રામ પંચાયત વિશે। રાપર તાલુકાના આડેસર ગ્રામ પંચાયતમાં વર્ષ 2022-23 દરમિયાન નાણાકીય ઉચાપત તેમજ અનેક પ્રકારે ગેરરીતિ થતી હતી, જેને રોકવા માટે મેં કચ્છ જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીને ગત 30/1/23 અને બીજી અરજી 21/2/23ના રોજે લેખિત અને મૌખિક રજૂઆતો કરેલ હતી। રાપર તાલુકાવાળાએ એ મેટર આપી દીધી જિલ્લા પંચાયતમાં। પછી જિલ્લા પંચાયતમાં જિલ્લા વિકાસ અધિકારી સાહેબ સાથે મેં બેઠક કરી કે સાહેબ શું આવ્યું રાપરનું રિઝલ્ટ। તો જિલ્લા વિકાસ અધિકારીને ખુદને એવું લાગ્યું કે એ તપાસ યોગ્ય ન લાગી, જેથી કરીને રિપીટ સ્થળ તપાસ જિલ્લા પંચાયત શાખાના હિસાબી શાખાના જે એ સિંધી મારફતે રિપીટ સ્થળ તપાસ કરાવી અને રિપીટ સ્થળ તપાસ કરાયા બાદ આડેસર ગ્રામ પંચાયતમાં 77 લાખ રૂપિયાની નાણાકીય રકમની ઉચાપત સામે આવી અને અનેક પ્રકારે ગેરરીતિ સામે આવી। એ સામે આવ્યા બાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રીએ 21 માસ પછી અમને ચુકાદો આપ્યો। ગત તારીખ 3/1/2025ના રોજે અમને ચુકાદો આપ્યો। ચુકાદો ધાક બેસાડતો આપ્યો, ચુકાદો ન્યાય ભર્યો આપ્યો, એમાં ના નહીં, પણ 21 માસ ચૂલે ચડવું પડ્યું પછી ચુકાદો આપ્યો। એ ચુકાદો અમે શિરોમાન્ય ગણીએ છીએ સાહેબ કે વર્તમાન સરપંચને હોદ્દા પરથી બરતરફ કર્યા, પૂર્વ 16-17ના પૂર્વ સરપંચોને ગેરલાયક ઠેરવ્યા, પછી એમાં 16-17ના પૂર્વ 2 તલાટીઓને ગેરલાયક ઠેરવ્યા અને જે તે વખતના 22-23ના સમય દરમિયાનના એ 3 તલાટીઓ ઉપર મહેકમ શાખાને પણ જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સૂચના આપી દીધી છે કે થતી કાયદેસરની કાર્યવાહી કરી નાખો તલાટીઓ ઉપર। એટલે હવે અમારી કહેવાની માંગ એ છે કે ભાઈ હાલો જે હતું એ બરાબર, અમને ચુકાદો માન્ય છે, પરંતુ હવે 77 લાખ રૂપિયાની જે ઉચાપત થઈ છે એ ઉચાપતની રકમ સરકારશ્રીના નિયમ મુજબ કાયદેસર રીતે આ પ્રજાના પૈસા છે, સરપંચ અને તલાટીઓ પાસેથી 77 લાખ રૂપિયાની પૂરેપૂરી કાયદેસર રીતે ભરપાઈ કરાવો અને 1993 અંતર્ગત ગુજરાત પંચાયત ધારા અધિનિયમ હેઠળ થતી કાયદેસરની કાર્યવાહી કરવામાં કસર ન છોડો, એટલું અમારું કહેવાની માગણી છે।